ભાવનગર શહેરમાં આવારા તત્વોનો વધુ એક કિસ્સો છે તે સામે આવ્યો છે। વાત કરવામાં આવે તો વડવા વિસ્તાર જે ભાવનગર શહેરમાં આવ્યો છે, જે નીલમબાગ પોલીસ સ્ટેશનની નીચે આ વિસ્તાર આવી રહ્યો છે, જેના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં છેલ્લા લાંબા સમયથી આવારા જે તત્વો છે તે બેફામ બન્યા છે। જાણે નીલમબાગ પોલીસની આવારા તત્વોને કોઈ બીક જ ના રહ્યો તે રીતે છેલ્લા 2-3 દિવસથી છે તે આ વિસ્તારમાં ધમાલ મચાવી રહ્યા છે। સીધા જ આપ દ્રશ્યો જોશો, આજે જે રાતના ટાઈમે જે અહીંયા નાસ્તાની જે લારી ઊભી રહેતી હોય છે ત્યાં જે આવારા તત્વો છે તે આવ્યા હતા અને મફતમાં જે છે તે નાસ્તો માંગ્યો હતો અને નાસ્તો ન દેવાને લીધે અહીંયા જે અનેક જે લારીઓ છે, 2 થી 3 જે લારીઓ છે તેને ઊંધી વાળી દેવામાં આવી હતી, જેને લઈને ભારે અફરાતફરી જેવો માહોલ છે તે મચી જવા પામ્યો હતો। સાથે જે તમે દ્રશ્યમાં જોઈ રહ્યા છો, જે લારીઓ છે આ નાસ્તાની લારી છે તેમને ઊંધી નાખી દેવામાં આવી હતી। 10 થી 15 લોકોનું ટોળું હતું, જે ટોળું છે તેના દ્વારા છે તે આ હુમલો કરવામાં આવ્યો હોય તેવું કહી રહ્યા છે। 15 લોકોનું જે ટોળું છે તે બહારના વિસ્તારના હતા, તેઓ બેફામ જે ગાળાગાળી કરી રહ્યા હતા। સાથે જ આ વિસ્તારમાં છે તેમણે પથ્થરમારો પણ કર્યો હતો અને સોડા બોટલોની જે કાચની બોટલો છે તેઓ પણ તેમે ફોડી હતી। દ્રશ્યમાં તમે જોઈ રહ્યા છો જે આ નાસ્તાની લારી છે તે લારીને ઊંધી રાખી દીધી હતી। ભાવનગર શહેર જિલ્લામાં જાણે જે આવારા તત્વો છે તેને પોલીસનો કોઈ ખોફ જ ન રહ્યો હોય તેમ લાંબા સમયથી જે આવારા તત્વો છે તે બેફામ બન્યા છે અને પોલીસને જાણે પડકાર ફેંકાઈ રહ્યા છે। પરંતુ નીલમબાગ પોલીસ સ્ટેશનની જો વાત કરવામાં આવે તો હજી થોડા દિવસ પહેલા જ જે અલકા પોલીસ ચોકી છે, અલકા પોલીસ ચોકીથી માત્ર 100 મીટરના અંતરે જે 2 ગ્રુપ છે, 2 જૂથ છે તેની વચ્ચે જૂથ અથડામણ થઈ હતી અને સમગ્ર જે પોલીસ કાફલો છે ત્યાં પહોંચી ગયો હતો। પરંતુ જ્યારે ત્યાં સિટી ડીવાયએસપી પહોંચ્યા હતા અને પત્રકારો કવરેજ કરી રહ્યા હતા ત્યારે સિટી ડીવાયએસપી છે તે સમગ્ર ઘટનાને છુપાવી રહ્યા હોય તેમ પત્રકારોને કહ્યું હતું અહીંયા કોઈ ઘટના જ નથી બની। આ ઘટનાની જાણ છે, આ ઘટના છે તેની ઉપર નવજીવન ન્યૂઝે જ્યારે બીજા દિવસે અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો ત્યારે તાત્કાલિક પોલીસ પોતે ફરિયાદી બની હતી અને આ ઘટના મામલે છે તેમણે સંજ્ઞાન લીધું હતું અને પોલીસ ફરિયાદ દાખલ કરી હતી। પરંતુ આટલેથી ન અટકતા નીલમબાગ પોલીસે આજે જે ફરિયાદ દાખલ થઈ હતી તેને સેન્સિટિવમાં મૂકી દીધી હતી, એટલે કે પત્રકારો સુધી આ સમગ્ર જે વિગત છે તે બહાર ન જઈ શકે। આમ મોડી રાત્રે છે તે ડીવાયએસપી એવું કહી રહ્યા હતા પત્રકારોને કે કોઈ ઘટના જ નથી બની, પરંતુ જ્યારે પત્રકારોએ આ અહેવાલ પ્રસિદ્ધ કર્યો ત્યારે બીજા દિવસે પોલીસ ખુદ ફરિયાદી બની હતી અને ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। આમ જે આ લારી જે તમે મારી પાછળ જોઈ રહ્યા છો તેના જે માલિક છે તેની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું સમગ્ર જે બનાવ બન્યો છે જેને લઈને તેમના જે માલિક છે તેમની સાથે આપણે વાત કરીશું। શું છે આપનું નામ? મારું નામ સાહેબ યુસુફ ખાન અયુબ ખાન પઠાણ છે। અચ્છા યુસુફભાઈ, શું બનાવ બન્યો છે આખો? 3 દિવસ પહેલાં સાહેબ એ લોકો અમારી પાસે મફતમાં નાસ્તો લેવા આવ્યા હતા। અમે એને અમારી ઘરાગી ન વિખાય એના માટે અમે એને આપી પણ દઈએ છીએ બીકના મારે। આજે એ લોકો આવ્યા થોડીક વાર પહેલાં કે અમને નાસ્તો આપો। અમે એમ કીધું 12 વાગી ગયા છે, હવે લારી બંધ કરવાનો ટાઈમ છે, હવે તમે કાલે આવજો। તો કે નહીં, તમારે અમને દેવું જ પડે। કુંભારવાડામાં ગમે ને પૂછી લેવાનું, સજ્જુ ડોન, અકબર ડોન, અકીલ ડોન। મેં કીધું ભાઈ સાહેબ પોલીસવાળા જે છે અમને કહીને ગયા છે કે હવે આજે તહેવાર છે, બંધ કરી દો વહેલા, અમારે બંધ કરી દેવાનું છે। તો કે પોલીસની માને, પોલીસની બેનને જેમ એમ અમારે બોલાય એવું નથી। પોલીસને જેમ એમ ગાળું હતી કે અમારો મુઠ્ઠીમાં છે પોલીસ ને। અમે જે ધંધો કરીએ છીએ, અમે સેક્શન આપીએ છીએ, અમે દારૂનો ધંધો કરીએ છીએ, એમડી ડ્રગ્સ ને સજ્જુ જે છે એનો અવારનવાર અહીંયા એનો ત્રાસ છે જ તે ને। 3 લારીના અમારા વેપાર લૂંટી ગયા, બેફામ બીભત્સ શબ્દોમાં ગાળો આપી ગયા ને અમને એમ પણ કહી ગયા કે એક તમારો વયો ગયો છે, હજી તમારો વયો જશે, વાર નહીં લાગે, તમારા છોકરાને તમને લોકોને મારી જ નાખવાના છે, તમારું નામ બહુ થઈ ગયું છે, જાઓ અહીંયા ખાનભાઈ 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 થાય છે। અમે કીધું ભાઈ અમે મહેનત કરીને અમારા બૈરા જાગે છે આખી રાત, રોટલીઓ કરે છે, અમે ધંધો કરીએ છીએ, તમને મફતમાં જમવાનું આપે છે, આજે પોલીસની તકલીફ છે, પ્લીઝ તમે જાઓ। તો કંઈ જમવાનું આપવું જ પડે એમ કરીને જતા રહ્યા। પછી થોડીક વારીને 20 થી 25 જણાનું ટોળું આવી ને કુંભારવાડાના માઢિયાપડીના છોકરા, એક ચાવડા કરીને છે, રહી મોટોમાં એક છોકરો જે પેન્ટર છે એ પણ સાથે હતો। જેમ આવે એમ તમારી બેનને ને તમારી મને ગાળું આપી ને અમારું નુકસાન, અમારો માલ સામાન ને અમારા પૈસા લૂંટ કરીને વી ગયા। ને હથિયાર જે છે હું તમને દુકાન દેખાડું, એ દુકાનમાંથી હથિયાર બનાવે છે ને ત્યાંથી કાઢ્યા। ચાલો મારી સાથે તમને હથિયાર દેખાડું। કેટલા લોકોનું ટોળું આવ્યું હતું અને શું હતા તેમની પાસે હથિયારમાં? હથિયારમાં રિવોલ્વર, તમંચા, ધોકા, પાઇપ, કરકરિયાવાળા જે વેલ્ડિંગ ઓલા ચક્ર જે આવે ચેન ચક્કર, એના 2 ભાગ કરેલા એવા હથિયાર બનાવેલા હતા ને પાઇપ હતા, તલવારો ને જેને કહેવાય ને કુકરી વણાકવાળા હથિયારો, એવા ઘણા બધા હથિયારો હતા, મને નામ પણ નથી આવડતા। આજ પછી હવે તમારો ધંધો બંધ। કેટલા વર્ષથી તમે આ ધંધો કરો છો? અગાઉ ક્યારે આ લોકોએ માથાકૂટ કરી છે અહીંયા? અમે એનીથી બીએ છીએ, કાંઈ માથાકૂટ કરવા નથી દેતા, અમે એને આપી દઈએ છીએ, બરાબર છે।
એ અમારી પાસેથી પૈસા પણ લઈ જાય છે, પણ અમે એક ધંધાના કારણે, વેપારીના કારણે અમે એક અમારો છોકરો ખોયો છે. હવે માથાકૂટ કરવા માંગતા નથી. અમે ઘર પાસે ને ઘર પાસે ધંધો કરીને અમારું પેટ રડીએ છીએ. અમારું પરિવાર, બાલ બચ્ચા, અમે કાંઈ બહાર જતા નથી. અહીંની ધંધો કરી ને અહીંની અમે અમારો વ્યવસાય, અમારું ઘર પણ અહીંયા છે, અમારી દુકાન પણ અહીંયા છે, બરાબર વ્યવસ્થિત ધંધો કરીએ છીએ. આ લોકો અમારી પાસે અવારનવાર ધમકી આપીને પૈસા અમે આપીએ છીએ પૈસા એને, ભાઈ જાઓ માથાકૂટ ન કરો. પણ આજે અમે એને ના પાડી કે 12 વાગી ગયા છે, પ્લીઝ તમે જાઓ, અલ્લાહનો વાસ્તો છે. પણ નશો કરી, નશાની હાલતમાં જેમ આમ બેપામ ગાળું બોલી અમારું જો નુકસાન ઘણું બધું કરેલું છે. આ લારીનું પણ કરેલું છે, આ લારીનું, ને આગળ એની દુકાન છે કોકની, એમાંથી હથિયાર કાઢ્યા. હું તમને દુકાન દેખાડું છું. કેટલા રૂપિયાનું નુકસાન થયું છે તમારું? અમારું ઓછું ઓછું નુકસાન થયું છે સાહેબ, ગણો ને તો માલ, વેપાર, પૈસા ને લારીનો સામાનથી ને ઓછું ઓછું 1.25 લાખથી લાખ રૂપિયાનું નુકસાન થયું છે સાહેબ, ને રોકડા પૈસા એમાં આવી ગયા. કોઈ સીસીટીવી કેમેરા અહીંયા છે? સીસીટીવી માં આખી ઘટના કેદ થઈ છે કે કેમ? છે, અમારી દુકાને સીસીટીવી ફૂટેજ છે, બધાના ફૂટેજ બધાય છે. કોઈ પોલીસ ફરિયાદ તમે નોંધાવવાના છો આ મામલે? હા સાહેબ, નોંધાવી જ પડશે, કેમ કે એને પોલીસની બીક નથી. એટલે હું આ ડાયરેક્ટ મેસેજ હર્ષભાઈ સંઘવીને દેવા માંગુ છું કે એનો એક સ્પેશિયલ ડાયલોગ છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. એટલે આવા આવારા તત્વોને હર્ષભાઈ સંઘવીને હું એક તો મુબારકબાદ આપવા માંગુ છું કે અત્યારે અમારા ડીએફથી સીએમ બન્યા છે, પણ જે કાંઈ અત્યારે આમાં થોડોક ટાઈમ કાઢી ને આમાં અમારા જે કાંઈ સાહેબો હોય એને મહેનત કરીને આ લોકોનું એવું સર્કસ કઢાવો કે એ આવું કરતા હતા. મફતમાં ખાવાનું તો ઠીક, પણ એની માના હાથના રોટલા ખાવા પણ ભૂલી જાય. આવાને પાઠ ભણાવવો જ જોઈએ. બહુ ત્રાસ છે એનો, અવારનવાર દારૂ પીને હવે મફતમાં ખાઈ જાય. અમે આપીએ પણ છીએ, પણ હર્ષભાઈ સંઘવીને હું એક આ મેસેજ પહોંચાડવા માંગુ છું કે આ લોકો કાયદામાં રહીને ફાયદો એને અપાવો, કે કઈ રીતે ફાયદો અપાવવો પડે એને. જો પોલીસ નહીં જાગે તો આ લોકો બીજા વેપારીઓને અવારનવાર હેરાન કરશે. આ એક નંબરના લુખ્ખા તત્વો છે, દારૂડિયા, એમડી ડ્રગ્સ, ટીકડા. ભાવનગર પોલીસ તો એવું કહે છે ભાવનગરમાં નશાકારક પદાર્થો ક્યાંય મળતા નથી, દારૂ સંપૂર્ણ બંધ છે, તો ક્યાંથી નશો કરતા હશે? આ લોકો સંતાઈને વેચે છે. પોલીસ એની મહેનત કરે જ છે, નો ડાઉટ. પોલીસને અમને પૂરો વિશ્વાસ છે. પોલીસ ઘણી વાર આવે, ફોન કરી એટલે તરત આવી જાય છે ગાડી પણ આ આવારા તત્વો, હું એમ કહું છું, એક જુગનની જેમ આવીને ફટદરાના નુકસાન કરીને મિનિટોમાં આવી જાય છે. પોલીસ આવે ત્યાં. નગર એ ડિવિઝન પોલીસનો ખૂબ સપોર્ટ છે. ગુંડા તત્વોને અમારા પીઆઈ ઝાલા મેડમ છે, બહુ સરસ કામગીરી છે એમની. પણ સિંગલ સાહેબ છે જે એસપી સાહેબ, એમની પણ સરસ કામગીરી છે. પણ આવારા તત્વોને એમનો કોઈ પણ ડર લાગતો નથી. એ આજે કે અમે તમે કેસ કરશો, કાલે છૂટી જશું, પ્રમ દિવસ પાછા તમને હેરાન કરશું, પાછા કેસ કરશો, હવે તમને મેકશું નહીં. આ અમારે ત્યાં લગભગ દિવાળી ચાલુ થઈ ત્યારથી અમને હેરાન પરેશાન કરે છે. પણ સાહેબને હું એમ કહું, હર્ષભાઈ સંઘવીને હું તો એને જ માન આપું છું કે એણે ઘણું બધું બહારના સિટીમાં કામ આપ્યું છે કે વરઘોડો કાઢે છે. આ લોકોનો વરઘોડો માઢિયાપલ્લીવાળાનો જે છે એનો ને કુંભારવાળાનો ઠેઠ સર્કલેથી કાઢી ને ઠેઠ એ ડિવિઝન લઈ જાય. તો આપે સાંભળ્યા જે સ્થાનિક વેપારી છે તેઓ છે ગુજરાતના જે ગૃહ રાજ્યમંત્રી છે હર્ષ સંઘવીને વિનંતી કરી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે નશો કરીને આજે આવારા તત્વો છે તે આવે છે, અમારી દુકાનને નુકસાન કર્યું છે, લાખો રૂપિયાનું નુકસાન થયું છે. અન્ય પણ એક લારી છે તેના પણ વેપારી છે, તેની સાથે પણ આપણે વાત કરીશું. તે લારી પણ છે, તમે દ્રશ્યમાં જોઈ રહ્યા છો, તેને પણ ઊંધી પાડી દેવામાં આવી હતી. તે લારીના જે માલિક છે તેની સાથે પણ આપણે વાત કરીશું. કોણ છે? હા, શું નામ છે ભાઈ આપનું? મારું નામ જાબીર ખાન અયુબ ખાન પઠાણ છે. અચ્છા, શું બનાવ બન્યો? પેલા એ ખુંભારવાળાએ એક છોકરાઓને મારી લારીએ નાસ્તો કરવા મોકલ્યો, ત્યારે વાગ્યા હતા 11. તેમને અહીંયા ફોન અહીંયા કર્યો. મેં કીધું અડધી કલાકની વાર લાગશે, મારે 5-6 ઘરાક ઊભા છે. તો કે તું મને ફટાફટ બનાવી દે, નકર મારા માણસો આવશે તો તારી લારી ઊંધી નાખશે. તો મેં કીધું મોટા ભાઈ હાલો પહેલાં તમને જ બનાવી દઉં. એનું નામ સાહિલ છે. અહીંયા આવ્યો, પછી ખાઈને ગયો, પછી 4 જણાને લઈને આવ્યો. એકનું નામ નદીમ, એકનું નામ ફેજાન ને એકનું નામ ચાવડા છે. અચ્છા, કેટલું નુકસાન થયું છે તમારી જે લારી ઊંધી પાડી દીધી? સજ્જુ બેલિંગ કરીને હતો. કેટલું નુકસાન થયું છે તમારી લારીમાં? મારી લારીનો તો આખો વેપાર લઈને વયા ગયા ને મારા બેદા પાવ બાવ બધું રોડ ઉપર ઉડાડી દીધું છે. મારું શું કહેશો, શું પોલીસે કેવા પ્રકારના પગલાં લેવા જોઈએ આ લોકો સામે? બહુ અઘરા પગલાં લેવા જોઈએ. એ લોકોનું સરઘસ કાઢવું જોઈએ. આવારનવાર અત્યારે અમારે આ 5-6 દિવસથી એનો ત્રાસ હાલે છે. અચ્છા, તો આ મામલે તમે કોઈ પોલીસને જાણ કરી હતી 5-6 દિવસથી જો આપને તકલીફ હતી તો?
અમે નથી કરી. અમે એ લોકો આવી રીતના લુખાગીરી કરે ને એટલે અમે નથી કરી. અમને બાંધવાથી ડર લાગે છે. અમે ધંધાવાળા માણસ છીએ. તો આપે સાંભળ્યા જે વેપારીઓ છે તેના ડરનો માહોલ છે. વેપારીઓ કહી રહ્યા છે કે છેલ્લા 4-5 દિવસથી છે તે આ ઘટના છે તે ઘટી રહી હતી, તેમનો ત્રાસ હતો, પરંતુ આજે આવારા તત્વો છે તે બેફામ બન્યા હતા અને જે વેપારીઓનો જે લારી છે તેને ઊંધી પાડી દેવામાં આવી હતી. વેપારીનો આક્ષેપ છે કે નશો કરીને આ લોકો આવતા હોય છે, પોલીસનો કોઈ આ લોકોને ડર નથી. જોવું રહ્યું આગામી સમયમાં. ભાવનગરમાં જે નવા એસપી આવ્યા છે નિતેશ પાંડે, તેમણે પણ આ ઘટના છે તેનું સંજ્ઞાન લેવું જરૂરી છે. નીલમબાગ પોલીસ હોય કે પછી બોર તળાવ પોલીસ હોય, છેલ્લા લાંબા સમયથી આ પોલીસ સ્ટેશનોમાં છે આવારા તત્વો છે તે બેફામ બની રહ્યા છે. જો આવારા તત્વોને નાથવામાં નહીં આવે તો થોડા સમય પહેલા જે ભાવનગર હતું, જે ગુંડા તત્વો છે, આવારા તત્વો છે તે બેફામ બન્યા હતા, તેવી જ આ ઘટના છે તે ફરી વખત દોહરાઈ શકે છે અને વેપારીઓ છે તે શાંતિથી ધંધો કરી શકે અથવા તો નહીં કરી શકે. ભાવનગર શહેરની જો વાત કરવામાં આવે તો મહાજન છે, મહાજન પણ હાલ મૂંગું બન્યું છે. વેપારીઓના અનેક પ્રશ્નો છે. શહેરમાં અનેક જગ્યાએ મારામારી જેવી ઘટનાઓ બની રહી છે. રોજબરોજની આવી ઘટનાઓ છે તે ઘટતી હોય છે, પરંતુ પોલીસ દ્વારા હવે કડક પગલાં લેવા જોઈએ તેવું વેપારીઓ પણ લારી ગલ્લાના છે તે કહી રહ્યા છે. જોવું રહ્યું આગામી સમયમાં હવે ક્યારે જે આરોપીઓ છે તેમનો વરઘોડો પોલીસ કાઢે છે કે પછી તેમની સામે શું પગલાં લેવામાં આવે છે. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા